માત્ર 19 લાખમાં 65 વારનું મકાન હોય કે પોસિબલ? તો ગૃહ નિર્માણ રિયાલિટીના વિડીયોઝ જોતા હોય ને તો જોઈ એવી પ્રોપર્ટી એટલે કે મનગમતી પ્રોપર્ટી મળી જ જાય, અને એ પણ માત્ર 19 લાખ જ પ્રાઇસ. એટલે કે ફ્લેટના ભાવમાં હવે હું તમારા માટે લઈ આવ્યો છું ટેનામેન્ટ, એ પણ 40 ફૂટના જો વાઇડ રોડ ઉપર, એ પણ આરસીસી સાથે, પર્સનલ બોર, પાણીની લાઈન અને બધી જ સુવિધા સાથે તમને જોવા મળે છે આ પ્રોજેક્ટ. ને આમ પણ આવી સસ્તી અને સારી વસ્તુ જાજી ન બને, એટલે કે 7 જ યુનિટ અહીંયા બન્યા છે જે આ રીતના જોરદાર એલિવેશન સાથે તમને મળવાના છે. તો આજના વિડીયોમાં 19 લાખમાં 65 વાર જગ્યામાં તમને શું મળે છે ને ક્યાં મળે છે એની ચર્ચા કરીએ. તો ચાલો વિડીયો શરૂ કરી. તો વિડીયોની શરૂઆત કરું તો આપણો આ પ્રોજેક્ટ ને રેડી પોઝિશન છે, અને જેમ જેમ ભાવ નીચા હોય ને મને તમારા માટે વિડીયો બનાવવાની મજા આવે કે ના, કાંઈક બજેટ ફ્રેન્ડલી રેટમાં, બજેટ રેટમાં તમારા માટે હું કાંઈક સારું લઈ આવ્યો છું. તો મકાનની વાત કરીએ ને પહેલાં એને બહારના રસ્તાની વાત કરીએ તો જો મેં તમને કીધું રીતે 40 ફૂટનો આરસીસી રોડ એકદમ રેડીમેડ તૈયાર, જો મોટો બધો. અને પાછી વિશેષતા એવું કે આપણા મકાનની એક્ઝેક્ટ સામે એકેય મકાનનું ફ્રન્ટ નથી આવતું, એટલે આ જ વસ્તુ તમે તમારી કાર પાર્કિંગ કરવા માટે યુઝ કરી શકો છો એઝ ઇટ ઇઝ, જ્યાં આપણે કરેલી જ છે. તો રોડ મોટો હોય અને ફ્રન્ટ કોઈનો ન હોય ને એનો આ એક મેજર ફાયદો છે. તો હવે વાત કરું છે ને મકાનની, તો મેન ગેટથી એન્ટર થાવ ને એટલે જો ફૂલ સાઇઝનું તમારું આ ફળિયું રહેવાનું છે. જો ફળિયાની અંદર આવો ને એટલે પહેલાં તમને અહીંયાથી ઉપર જવા માટેની સીડી જોવા મળી છે, જોરદાર મેન ગેટ, નીચે આ બાજુ વોશ એરિયા, સીડી નીચે તમારો પર્સનલ બોર, અંડર વોટર ટેન્ક અને નળની લાઇન પણ અહીંયા અવેલેબલ છે. પ્લસમાં એક વોશ બેસિન, કોમન ટોયલેટ. આટલી વસ્તુ તો તમને તમારા ફળિયામાં જ મળી જાય છે, એટલે કે જરૂરત પૂરતી બધી જ વસ્તુ બજેટ ફ્રેન્ડલી રેટમાં અવેલેબલ છે અંદર. હવે છે ને જ્યારે આમ કહેતા હોય કે સસ્તું મકાન મળતું હોય ને તેમાં એવું લાગે કે આપણે ઘણી બધી વસ્તુ આપણે ખુદે કરવી પડશે, પરંતુ અહીંયા આવતા એવું લાગે છે કે ના, એક આમ સ્પેસ પણ જોવા મળે છે સારી એવી, કારણ કે 65 વાર જગ્યા છે, 65. અને જો આ રીતના તમને હોલમાં જ સરસ મજાની વિન્ડો મળી જશે, અને એ પણ સેફટી ગ્રીલની સાથે તમને આ વિન્ડો જોવા મળે છે. બાકી આખો મેન ડોર આપણો લેમિનેટ રહેવાનો છે. ત્યાંથી અંદર આવો એટલે લિવિંગ અને કિચન આખું તમારું કમ્બાઈન છે, કે જેના લીધે આમ સ્પેસ છે ને બારે આવે છે, ઠેકડામાં આવે ને એવું લાગે. ફૂલ સાઇઝનો તમારો લિવિંગ એરિયા રહેવાનો છે, જ્યાં પ્યોર વ્હાઇટમાં તમને આખી ટાઇલ્સનું ફિનિશિંગ સાથેનું વર્ક જોવા મળી જશે. આરામથી સોફા કે બેડ બંને વસ્તુ અહીંયા રહી જશે. સામે ટીવી યુનિટ માટેની સ્પેસ છે, અને હોલનું લાઇટિંગ અને પીઓપી રેડી કરીને આપવામાં આવેલું છે ડેવલપર દ્વારા. ત્યારબાદ તમારો કિચન એરિયા, એલ શેપમાં પ્લેટફોર્મ, ફ્રીજ રાખવા માટેની પ્રોપર સ્પેસ જોવા મળી જશે. સર્વિસ પ્લેટફોર્મ બનાવવો હોય તો આ સ્પેસમાં બની જશે. એક્સ્ટ્રા સ્ટોરેજ માટે થોડી ઘણી જગ્યા તો છે જ. બાકીનું ફર્નિચરનું કામ તમારે કરાવવાનું રહેશે, કારણ કે પછી બજેટમાં બધી વસ્તુ કઈ રીતે પોસિબલ છે. બાકી કિચનની સ્પેસ એકદમ પરફેક્ટ, અને પાછળનો રૂમ જો આ સાઇઝનો ફૂલ રૂમ તમને જોવા મળી છે. 1 2 3 4 5 6 12 બાય 10.5, 12 બાય 10.5 થી 11ની સાઇઝનો તમને તમારો રૂમ જોવા મળે છે. એટલે આમ કહીએ ને તો પ્રોપર માસ્ટર બેડ થાય, કારણ કે સિટીમાં આપણે જોવા જઈએ ને નિયર બાય સિટીમાં તો આવડો સાઇઝનો તમને રૂમ જોવા નથી મળતો. બેડ પ્લેસ થઈ જશે, વોર્ડરોબ માટેની જગ્યા આપેલી છે, એક્સ્ટ્રા સ્ટોરેજ પણ ખૂબ ડીપર આપેલું છે, એટલે એમાં પણ ચિંતા નથી. આ બાજુ પણ આપણે અભયારણ્યનું વર્ક જોવા મળ્યું છે ને અહીંયા જ તમે તમારો વોર્ડરોબ ક્રિએટ કરી શકો છો. વિન્ડો ફોર વેન્ટિલેશન. પાછળ આવો એટલે આપણે કહીને તો સાદી ભાષામાં નવેરું અને ઇંગ્લિશમાં વોશ એરિયા. પણ આ પણ લેમિનેટ છે, જો સારી એવી લેમિનેશન તમને જોવા મળી છે. બધા ડોર આવશે આજના લેમિનેશન સાથે, પ્લસમાં સેફટી ગ્રીલ, ઉપર પણ સેફટી ગ્રીલ, પ્રોપર વોશ એરિયા, અને રૂમનું અટેચ તમને અહીંયા જોવા મળી જશે. ફૂલ સાઇઝનું અટેચેડ ટોયલેટ, બાથરૂમ વિથ ફૂલ ટાઇલ્સ તમને જોવા મળશે. હવે છે ને ઉપરનું પ્લાનિંગ તમને એમ કહી શકે ઓર્ડિનરી છે, પણ ના, આ મકાનમાં ઉપરનું પ્લાનિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એટલે કંઈક અલગ છે તમારા માટે. ચાલો હવે છે ને આ રીતના પ્લાનિંગમાં ડેવલપર કે જે બિલ્ડર્સ હોય ને એ શું કરતા હોય છે કે ઉપરની બાજુમાં મોટી બધી ટેરેસ સ્પેસ મૂકી દે, જેથી કે બાંધકામ એટલું ઓછું કરવું પડે. અને અંદરનું પ્લાનિંગ એવું હોય તો કે કેવું હોય કે ખાલી હોલ કિચન બને, કમ્બાઈન મોટો આપી દીધો ભેગો. અહીંયા એ વસ્તુ નથી. આ રીતની તમને આ સાઇઝની હાફ ટેરેસ જોવા મળશે, કે જે પણ પ્રોપર જગ્યા સાથે પ્રોપર વેન્ટિલેશન તમને મળી જશે. એ રીતનું આ બાજુ સોસાયટીનો વ્યૂ જોવા મળી છે. હવે અંદર આવો, મોટો બધો મેન ડોર, ફૂલ સાઇઝનું કિચન, પ્લેટફોર્મ નાખી દીધો છે, બધા જ પોઈન્ટ આપી દીધા છે, જગ્યા છે એક્સ્ટ્રા સ્ટોરેજ માટેની. અને તો પણ આટલી સ્પેસ વધે છે કે તમે ડાઇનિંગ પણ સેટ કરી શકો છો,
કે કોઈ પણ આમ બીજા પર્પઝ માટે યુઝ કરવું તો પણ કરી શકો છો. તમારી વિન્ડોને પાછળ આવો ને તો જે આપણે નીચે જોયો હતો ને સેમ સાઇઝનો તમને અહીંયા જોવા મળી જશે. તમારો બીજો માસ્ટર બેડરૂમ એઝ ઇટ ઇઝ છે, બધું જ કમ્પ્લીટ. તો આ વસ્તુ ડિફરન્ટ છે કે નીચેનું પ્લાનિંગ ને ઉપરનું પ્લાનિંગ વચ્ચે જોવો ને તો તમને પ્રોપર 2 BHK 2 કિચન ને 1 હોલ સાથે જોવા મળે છે. વેન્ટિલેશન માટે મળતી બધી વિન્ડો અને અહીંયા છે તમારું અટેચડ ટોયલેટ બાથરૂમ. હવે તમે કહેતા હશો ને કે નિખિલભાઈ મકાન પણ ગમ્યું, બજેટ પણ ગમ્યું, પણ આ બજેટ ફ્રેન્ડલી બંગલો છે ક્યાં? તો આ છે, આપણે તમને વાત કરું ને તો ગોંડલ ચોકડીથી સાપરના પટ્ટામાં જે પણ લોકો જોબ કરતા કે જે પણ લોકોનો બિઝનેસ પ્રોફેશન હોય ને બજેટ એકદમ ટાઈટ હોય ને એમના માટે છે એકદમ બેસ્ટ ઓપ્શન. કારણ કે આ આવે છે મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલની એક્ઝેક્ટ પાછળ ધર્મ ભક્તિ પાર્ક 3 માં ગુંદાસરા ગામ, ગુંદાસરા મેન રોડ. બાકી ડેવલપરની બધી જ ડિટેલ એ પણ નંબર સાથે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. આજે જ એમનો કોન્ટેક્ટ કરો જો તમે આ સરસ મજાના અને બજેટ ફ્રેન્ડલી મકાન લેવા માંગતા હોય ને તો. અને વિડીયો ગમ્યો હોય, કામ ગમ્યું હોય તો અત્યારે જ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.